વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે સાયબર ક્રિમિનલ શખ્સે ટ્રક ભાડાના પૈસા બાબતે 30 લાખ જેટલી માતબર રકમની ઓનલાઈન છેતરપિંડી કરી છે। ઓનલાઈન ફ્રોડ કરનાર શખ્સે ડ્રાઈવર કે ટ્રાન્સપોર્ટરોના એકાઉન્ટ નંબર મંગાવી આ છેતરપિંડી કરી છે। વાપી જીઆઈડીસી અને દમણ સેલવાસમાં મોટી માત્રામાં ઉદ્યોગો ધમધમતા હોય અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મહત્વનો ઉદ્યોગ ગણાય છે। વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હેઠળ આ ટ્રાન્સપોર્ટરો તેઓની ટ્રકમાં વિવિધ પ્રકારની માલસામાનની હેરફેર કરે છે। જો કે એક શખ્સે હાલ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો ટ્રક ડ્રાઈવરને ટાર્ગેટ કરી તેમના બેંક એકાઉન્ટ ખાલી કરવાની તરકીબ શીખી લીધી છે। ઓનલાઈન પૈસા ખંખેરવાની આ તરકીબમાં વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે લગભગ 30 લાખ રૂપિયાની છેતરપિંડી છેલ્લા 1 મહિનામાં થઈ ચૂકી છે। આ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે તેમને ટ્રાન્સપોર્ટરોએ આ ફ્રોડ અંગે જણાવ્યા મુજબ અમિત કુમાર નામનો કોઈ શખ્સ છે જે ટ્રાન્સપોર્ટરોને ફોન કરી આર્મીના કોઈ અધિકારીનું નામ બોલી તેમનું ઘર સામાન લઈ જવા ટ્રક ભાડે માંગે છે। સાથે જ ટ્રક ડ્રાઈવરનો નંબર લઈ તેને નજીકના કોઈ એકાદ સ્થળે બોલાવવા વાતચીત કરે છે તેમજ એડવાન્સ પૈસા જમા કરાવવા એકાઉન્ટ ડિટેલ્સ મંગાવે છે। ટ્રક ડ્રાઈવર પોતાના એકાઉન્ટની કે ટ્રાન્સપોર્ટ માલિકની એકાઉન્ટ્સ ડિટેલ મોકલે છે, જે બાદ આ શખ્સે એક બારકોડ મોકલે છે અને તરત જ એકાઉન્ટમાંથી તમામ રકમ ઉપડી જાય છે। આ ઓનલાઈન સાયબર ક્રાઇમ છેલ્લા 1 મહિનાથી થઈ રહ્યું છે, જે બાદ એ પૈસાથી જ દેશ વિદેશમાં ઓનલાઈન ખરીદી થાય છે। આ કોઈ મોટી ગેંગ છે જે ટ્રાન્સપોર્ટરો સાથે આ ઓનલાઈન છેતરપિંડી કરી રહી છે। જે ક્રાઇમ કરે છે એ કાર્ડ હેક કરે છે, કાર્ડ પર અમારું નામ કાઢી અને પોતાનું નામ લગાવે છે। અમારી જે જેન્યુઇન ટ્રાન્સપોર્ટ છે એના પર બધા વિશ્વાસ કરતા હોય છે કે ચાલો નવો આવ્યો છે એ કરીને ગાડી આપશે ને વધુ પડતું એમ જ કહે છે કે એની ઇલેક્ટ્રિક માગું ભરાવવું છે ને સાહેબનો તમને ફોન આવશે કે સાહેબ ત્યાંથી એ લોકોને હકીકતમાં બારકોડ મોકલાવે, બારકોડ મોકલાવીને બારકોડમાં કહે છે તમે 5 રૂપિયા નાખો એટલે બાકીના રૂપિયા અમારી પાસે કાંઈ નથી તમારા ખાતામાં નાખી દીધું। એવો બારકોડમાં તમે 5 રૂપિયા નાખો કે 1 રૂપિયા નાખો તો તમારું ખાતું સાફ થઈ જાય કે કોઈ આર્મીનો માલ ભરવાનો કે આ તે જગ્યાએ તો ટ્રાન્સપોર્ટ જોડે ગાડી માગે એટલે પેલો ટ્રાન્સપોર્ટ ગાડી મોકલે ને જે તે જગ્યાએ જાય અને પછી એક કોડ નંબર માગે કે ખાતા નંબર આપો, એકાઉન્ટમાં ડ્રાઈવરના ખાતામાં પૈસા નાખો એટલે પેલો ડ્રાઈવર ભૂલ કરે તો ખાતામાંથી સાફ થઈ જાય। જે અત્યારે ફ્રોડ બની રહ્યું છે એમાં અમિત કુમાર નામનો છે અલગ અલગ ટ્રાન્સપોર્ટના અલગ અલગ કાર્ડ બનાવી ને નામચીન ટ્રાન્સપોર્ટના કાર્ડમાં પોતાનું નામ નાખી ને ખૂબ ફ્રોડ કરી રહ્યો છે। આરોપી અમિત કુમાર વાપીના અલગ અલગ ટ્રાન્સપોર્ટરોના વિઝિટિંગ કાર્ડ પર પોતાના નામ અને નંબર લખીને એનો પણ ફ્રોડમાં ઉપયોગ કરે છે। આ શખ્સ ટ્રાન્સપોર્ટ લાઇનનો જાણકાર હોય તે રીતે વાતચીત કરે છે, જે બાદ એકાઉન્ટ નંબર મેળવી ઓનલાઈન તમામ પૈસા ઉપાડી લે છે। હાલ આ અંગે વાપી જીઆઈડીસી પોલીસને રજૂઆત કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ ભોગ બનનાર ટ્રાન્સપોર્ટરો દ્વારા હાથ ધરાઈ છે।